Hello guys, welcome back to the Learning Lounge. This is our new video of the Rules Rewind. આપણે જે આગળ સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી રૂલ્સ રિવાઇન્ડની બધી સિરીઝ આવશે જેમાં તમને કોઈ એક રૂલ્સ પર્ટિક્યુલરલી સમજાવવામાં આવશે, પછી એના રિલેટેડ એરરવાળા ક્વેશ્ચન અને ક્વેશ્ચન ટેક કે જેટલા બી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય બધા જ કવર કરવામાં આવશે. તો રૂલ્સ રિવાઇન્ડની અંદર નાના નાના રૂલ્સ હશે જે ગ્રામર તમારા એક્ઝામમાં પૂછાય એના રિલેટેડ કવર કરેલું હશે. સો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. તો આજનો આપણો ટોપિક છે કોઝિટિવ વર્બ્સ. તો કોઝિટિવ વર્બ્સ એટલે શું થાય? તો કોઝિટિવ વર્બ શોઝ ડેટ સમવન કોઝિસ અનધર પર્સન ટુ ડુ સમથિંગ. એટલે કે કોઝિટિવ વર્બ્સ એવું બતાવે છે કે આપણે કોઈને આદેશ યા તો કોઈ દ્વારા કામ કરાવીએ છીએ. લાઈક ઇમેજિન ધીસ, યુ ડોન્ટ ફિક્સ ધ કાર, યુ આસ્ક સમવન એલ્સ ટુ ફિક્સ ઇટ. અહીંયા જે આસ્ક છે કે તમે કોઈને કીધું આ કામ કરવા માટે, કાર ફિક્સ કરવા માટે, તો આસ્ક છે એ કોઝિટિવ વર્બ છે. A person pointed to a mechanic working on a car. I had my car fixed. અહીંયા જે સ્પીકર છે પોતે કાર ફિક્સ નથી કરતો, એ મિકેનિકને કહે છે કાર ફિક્સ કરવા માટે. મીન્સ આઈ હેડ માય કાર ફિક્સ્ડ. સો કોઝિટિવ વર્બ્સ મતલબ કે તમારે પોતે નથી કરવાનું, તમે કોઈ બીજા થ્રુ કામ કરાવો છો તો બીજાને આદેશ આપો છો. મીન્સ ત્યારે જે વર્બ યુઝ થાય છે કોઝિટિવ વર્બ્સ છે. ઓકે, આગળ જોઈએ. તો આપણે કોઝિટિવ વર્બ્સ જોઈએ. પહેલું છે મેક અથવા મેડ, સેકન્ડ છે હેવ અને હેડ, થર્ડ ઇઝ ગેટ અથવા ગોટ. અહીંયા મેક, હેવ અને ગેટ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થશે, મેડ, હેડ અને ગોટ પાસ્ટ ફોર્મમાં. જ્યારે કોઈ ફોર્સ અથવા કમાન્ડ હોય ત્યારે આપણે મેક અને મેડ યુઝ કરતા હોઈએ છીએ. અરેન્જમેન્ટની વાત હોય ત્યારે હેવ, હેડ, અને કોઈ કન્વિન્સ કરવાનું હોય, પરસ્યુએડ હોય તો ગેટ અથવા ગોટ યુઝ કરીએ. મેક અને મેડમાં જોઈએ એક્ઝામ્પલ, તો શી મેડ હિમ અપોલાઇઝ. તો અહીંયા મેડ છે એ પોઝિટિવ વર્બ છે. અહીંયા આપણે કમાન્ડ યા તો ફોર્સની વાત થઈ છે. ત્યારબાદ છે આઈ હેડ ધ મિકેનિક ફિક્સ માય કાર. તો અહીંયા હેડ છે એ પોઝિટિવ વર્બ છે. ત્યારબાદ હી ગોટ હર ટુ જોઈન ધ ટીમ. તેણીને આપણે મનાવી છે, કન્વિન્સ કરી છે. સો અહીંયા ગોટ યુઝ થયો છે, તો ગોટ ઇઝ અ પોઝિટિવ વર્બ. સો યાદ રાખો, મેક, હેવ અને ગોટ યા ગેટ ક્યારે યુઝ થશે? કમાન્ડ કે ફોર્સ હોય તો મેક, અરેન્જમેન્ટ હોય તો હેવ, હેડ, અને જ્યારે કન્વિન્સની વાત હોય ત્યારે ગેટ અથવા ગોટ. સો નેક્સ્ટ ઇઝ લેટ અને હેલ્પ. જ્યારે આપણે કોઈ અલાઉ કરવાનું હોય, કોઈને પરમિશન આપવાની હોય ત્યારે આપણે લેટ યુઝ કરીએ, અને જ્યારે કોઈને અસિસ્ટ કરવાની હોય, હેલ્પ કરવાની હોય તો હેલ્પ. એક્ઝામ્પલ છે આઈ લેટ માય ફ્રેન્ડ બોરો માય બુક. તો અહીંયા લેટ યુઝ થયું, અને શી હેલ્પ મી કેરી ધ બેગ્સ. તેણે મને બેગ કેરી કરવામાં હેલ્પ કરી. ઇન શોર્ટ, જ્યારે તમારાથી ડાયરેક્ટ કામ થતું હોય ત્યારે નહીં, બટ તમે કોઈ દ્વારા. હિયર ઇઝ મેક વિચ મીન્સ ફોર્સિંગ એન એક્શન. એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ મેક પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. આનો મેકનો યુઝ ક્યારે થશે? વેન યુ ફોર્સ સમવન ટુ ડુ સમથિંગ. સો ધ કોચ મેડ અસ રન લેપ્સ. અને એટલું યાદ રાખવાનું કે મેકની પહેલાં ક્યારેય ટુ નહીં લાગે. સો નેક્સ્ટ છે હેવ ટુ અસાઇનિંગ અ ટાસ્ક. હેવમાં છે સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ મેક જવું છે. અને આનો મિનિંગ એવો થશે કે યુ અરેન્જ ફોર અ સમવન ટુ ડુ સમથિંગ. કોઈને કામ કરવા માટે તમે કંઈ અરેન્જમેન્ટ કરી આપતા હોય. શી હેડ ધ આસિસ્ટન્ટ ટાઈપ ધી રિપોર્ટ. શી હેડ, શી સબ્જેક્ટ થઈ ગયું, હેડ જે વર્બ છે ધ આસિસ્ટન્ટ ઓબ્જેક્ટ, અને ટાઈપ ધી રિપોર્ટ. અહીંયા નો ટુ બિફોર ધી વર્બ્સ, એટલે કે હેવની આગળ પણ ટુ યુઝ નહીં થાય. ઇટ ઇઝ ઓફન યુઝડ ઇન અ ફોર્મલ ઓર અ પ્રોફેશનલ સેટિંગ્સ. હેવનો યુઝ જનરલી પ્રોફેશનલ અને ફોર્મલ સેટિંગમાં થતો હોય છે. સો નેક્સ્ટ છે ગેટ. ઇટ ઇઝ યુઝ ટુ કન્વિન્સિંગ સમવન. એનો સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ ગેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટુ પ્લસ બેઝ વર્બ. એનો મિનિંગ થાય યુ કન્વિન્સ ઓર પરસ્યુએડ સમવન. હી ગોટ હિઝ ફ્રેન્ડ ટુ ડ્રાઈવ હિમ ટુ ધી એરપોર્ટ. એટલે અહીંયા યુઝ ટુ બિફોર ધી વર્બ. આપણે મેક અને આગળ જે બંને યુઝ થયા હતા એ આપણે ટુનો યુઝ નહોતો કર્યો મેક અને હેવમાં, બટ ગેટમાં ટુનો યુઝ થશે, યાદ રાખવાનું. સો નેક્સ્ટ ઇઝ લેટ. લેટ એક પરમિશન આપવા માટે યુઝ થતું હોય છે. એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. એનો મિનિંગ થશે યુ અલાઉ સમવન ટુ ડુ સમથિંગ. એક્ઝામ્પલમાં જોઈએ તો મોમ લેટ મી સ્ટે આઉટ લેટ. અને અહીંયા ટુ યુઝ નહીં થાય આફ્ટર લેટ. નો ટુ આફ્ટર લેટ, એટલે કે લેટ પછી ટુનો યુઝ નહીં. સો નેક્સ્ટ ઇઝ હેલ્પ. ઇટ ઇઝ યુઝ ટુ ગિવિંગ અસિસ્ટન્સ. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ હેલ્પ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ, યા તો ટુ પ્લસ વર્બ. અહીંયા એનો મિનિંગ થશે યુ અસિસ્ટ સમવન. શી હેલ્પ મી કુક ડિનર.
શી હેલ્પ મી ટુ કુક ડિનર. બોથ આર કરેક્ટ. અહીંયા તમે ટુ વાળો બી યુઝ કરી શકો ને વિથઆઉટ ટુ પણ યુઝ કરી શકાય. સો હવે નેક્સ્ટ છે સેન્ટેન્સ અને એનું એક્સપ્લેનેશન. આર્યન ક્લીન ધ ગાર્ડન. હી ડીડ ઇટ હિમસેલ્ફ. આર્યન હેડ ધ ગાર્ડનર ક્લીન ઇટ. હી અરેન્જડ ઇટ એટલે હેડ આવ્યો. ત્યારબાદ છે આર્યન ગોટ ધ ગાર્ડનર ટુ ક્લીન ઇટ. તો હી કન્વિન્સ સમવન, હી પરસ્યુએડ હિમ. રાઈટ, તો ગોટ આવ્યું, અરેન્જમેન્ટ કરી તો હેડ આવ્યું. નેક્સ્ટ છે આર્યન લેટ હિઝ ફ્રેન્ડ ક્લીન ઇટ એટલે હી અલાઉડ ઇટ. લેટ ઇઝ યુઝ ટુ અલાઉડ. આર્યન હેલ્પડ હિઝ ફ્રેન્ડ ક્લીન ઇટ તો હી જોઈન્ડ ઇટ, એને હેલ્પ કરી, જોઈન કર્યું એને. ત્યારબાદ છે આર્યન મેડ ધ ગાર્ડનર ક્લીન ઇટ તો એને ફોર્સફુલી કોઈ પાસે ગાર્ડનર પાસે કામ કરાવ્યું. સો આર્યન મેડ ધ ગાર્ડનર ક્લીન ઇટ. તો કયો ભાવ યુઝ થાય છે એના ઉપરથી તમારે પોઝિટિવ વર્બ યુઝ કરવાના થશે. નાવ ઇટ્સ અ પેસિવ ફોર્મ કે એક્શન ઇઝ ડન બાય સમવન એલ્સ. તો એનું સ્ટ્રક્ચર છે હેવ અથવા તો ગેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને મેક અને મેડ હોય તો એનું 2 + V1 થશે. લાઈક જોઈએ એક્ઝામ્પલ. આઈ હેડ હિમ પેઇન્ટ માય હાઉસ. તો આઈ હેડ માય હાઉસ પેઇન્ટેડ. હેવ અને ગોટ હશે તો સીધું પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થશે અને મેક અને મેડ હશે તો 2 + V1. નેક્સ્ટ છે શી ગોટ હિમ ટુ રિપેર હર ફોન. ગેટમાં આપણે એક્ટિવ વોઇસમાં આપણે ટુ યુઝ થતું હતું, પેસિવ વોઇસમાં ટુ રિમૂવ થઈ જશે. શી ગોટ હર ફોન રિપેર્ડ. ત્યારબાદ છે આઈ મેડ હર કમ્પ્લીટ ધ હોમવર્ક. તો મેડ છે તો અહીંયા ટુ યુઝ થશે. શી મેડ ટુ કમ્પ્લીટ ધ હોમવર્ક. સો મોર એક્ઝામ્પલ જોઈએ. આઈ મેડ હિમ ક્લીન ધ રૂમ. હી વોઝ મેડ ટુ ક્લીન ધ રૂમ. આઈ હેવ ધ મિકેનિક ચેક માય કાર એવરી મંથ. આઈ હેવ માય કાર ચેકડ એવરી મંથ. વી ગોટ અ ફોટોગ્રાફર ટુ ટેક અવર પિક્ચર્સ. વી ગોટ અવર પિક્ચર્સ ટેકન. ગેટ અને હેવમાં ટુ નહીં આવે. મેડ હશે તો પેસિવ ફોર્મમાં ટુ યુઝ થશે અને ગેટમાં એક્ટિવ ફોર્મમાં ટુ યુઝ થાય છે. So next is have someone paint the door. Have the door painted. Let him do the work. Let the work done by him. They helped us finish the project. We were helped by them to finish the project. સિમ્પલ એક્ટિવ વોઇસ છે જેનું આપણે પેસિવ વોઇસ કરેલું છે. અહીંયા આપણે 3 પોઝિટિવ વર્બ યુઝ થયા છે, હેવ, લેટ અને હેલ્પ. Now it's your turn. You have to spot the error from the question. હું એકવાર ક્વેશ્ચન રીડ કરી દઉં છું. The landlady made the changing the design of the kitchen 3 times. Second છે Maya was having her hair to cut when someone called her. Third is Jack got his dog to bring the ball. Fourth, can you help to pack my things? Fifth, her parents were let he come back home late. આના આન્સર કમેન્ટ કરી દેજો. So next is fill in the blanks. She got her house dash before the guest arrived. We had the team dash a report for client. So next is the teacher made the student dash the assignment by the end of the week. Fourth is they let their children dash the candy before dinner. So next is I had my assistant dash the meeting with the client yesterday. Sixth, he got his essay dash by a professional writer. આ બધાના આન્સર કમેન્ટ કરી દેજો. So next, the manager made the employees dash extra hours to meet the deadline. 8th, she had the document dash before the deadline. So next is they got their house dash after the renovation. Last is he made his assistant dash the file before the meeting. તો જેટલા બી સ્પોટ ધ એરર અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતા એના આન્સર કમેન્ટ કરી દેજો. એન્ડ સો ગાઈઝ થેન્ક યુ ફોર લિસનિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો. અને બધા જેટલા ક્વેશ્ચન લાસ્ટમાં પ્રેક્ટિસ માટે હતા બધાના આન્સર કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.